મિત્રો, ગયા મહિને એટલે કે જુલાઈ 2025માં અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસ ખાતે એક સંકલનની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો બીજી તરફ આજે એટલે કે 12 ઓગસ્ટ 2025ના રોજ ભાજપના એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે અશાંત ધારા મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે સમાજના કેટલાક પૈસાદાર લોકો દ્વારા મકાનો ખરીદવામાં આવે છે અને પાલડીને જમાલપુર કે જુહાપુરા બનાવવાનો આખો પ્લાન ચાલી રહ્યો છે. લોકોનું પણ કહેવું છે કે સરકાર યોગ્ય નિર્ણય કરે અને અશાંત ધારાનો કડક અમલ થાય. હવે આટલી વાત સાંભળ્યા પછી તમને ચોક્કસથી એક સવાલ થશે કે આ ગાંધીના શાંત ગુજરાતમાં આ અશાંત ધારો શું છે. તો ચાલો ત્યારે આખી બાબત હું તમને વિગતવાર સમજાવું. તો એવા અશાંત વિસ્તારો કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સા બનતા હોય તેવા વિસ્તારોમાં શાંતિ રહે તથા કોઈ એક ચોક્કસ સમુદાયના લોકોની વસ્તી ખૂબ વધી જાય અને જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય ત્યાં વસનારા લોકોની મિલકતની તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો એટલે અશાંત ધારો. મિત્રો, આ કાયદા મુજબ રાજ્યમાં જે વિસ્તારમાં આ ધારો લાગુ કરાયો હોય છે ત્યાં કોઈ પણ પ્રોપર્ટી વેચવી હોય તો કલેક્ટરની મંજૂરી લેવી પડે છે. કલેક્ટરને આ મિલકત કોને વેચાણ આપવામાં આવી રહી છે તેની પણ વિગતો આપવી પડતી હોય છે અને ત્યારબાદ કલેક્ટર ખરીદદાર અને વેચાણદારને સાથે રાખીને સુનાવણી કરે છે અને જો આ સુનાવણી દરમિયાન કલેક્ટરને વેચાણનો મુદ્દો યોગ્ય લાગે તો જ સોદાને મંજૂરી અપાય છે. અશાંત ધારા અંતર્ગત કલેક્ટર પોતાના વિસ્તારમાં કોઈ મિલકત અંગે શંકા જણાય તો સુઓ મોટો ફરિયાદ દાખલ કરી પોતાની રીતે આગની તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને તેની મિલકત પરત અપાવી શકે છે. તો મિત્રો, આ હતી માહિતી અશાંત ધારાના વિગતવાર મતલબ વિશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.